જયલા, હા આજથી કેટલી વાર હું તને કહી ચૂકી છું કે હવે આપણે તારા લગ્નની તારીખ લેવાની છે, તો તું કઈ બોલતો કા નથી? તમે વડીલો બધા કરો એમ મારે કરવાનું હોય ને બા. મારા લગ્નની મારે તમને થોડું કહેવાય કે બા મારા લગ્ન તમે કેદી કરવાના? એમ નહીં, હવે તો આપણે તારીખ લેવા જવાનું છે ને, તો તું કેદી નવરો છે તો આપણે તારીખ લેવા જઈએ એમ કહું છું. કોના લગ્નની તારીખ? આના લગ્નની તારીખ એ તારા હરાનીએ વસન આપ્યું તું કે એની દીકરી હારે આના લગ્ન થવાના છે, ઓલા નરેશભાઈ. વાહ, મને તો કઈ ખબર નહીં કે આ ભાઈનું વસન આપેલું છે, એ છોકરી ગોતેલી છે. અને નરેશભાઈ ક્યાં? નરેશભાઈ ઈ જે નરેશભાઈ છે ને, એને તારા સસરાને વસન આપ્યું તું કે તમારી દીકરી હારે મારા દીકરાને લગ્ન થાય. એટલે મારા સસરાના મિત્ર નરેશભાઈ છે ઈ? હા. હે ભગવાન, વાહ! એની છોકરી તમારા આ ઘરમાં લાવી છે, કા? એની ઘરે ખાવાના ફાફા છે. અને નાઈટ જોઈ તમે? એની નાઈટ ક્યાં ને આપણી નાઈટ ક્યાં? પર નાઈટની છોકરી તમારા આપણા ઘરમાં લાવી છે. અરે બદનામી થાય આપણા ખોરડાની. મારી વાત સાંભળ, આ ભગવાને છે ને જીવ માત્ર નીચે આપ્યો છે ને, ત્યારે એને નાત જાત જોઈને નહોતો આપ્યો. બધા એના શરીરમાં લાલ જ લોહી છે. એ નાત જાત તો છે ને આ અહીંયાના માણાએ બધા વાડા વાડા ઊભા કર્યા છે. બાકી તો છે ને વસને બંધાયા છે. અને તને ખબર નથી કે એનો મિત્ર કેવો છે ઈ? અરે બા, જ્યાં બરાબરીના માણા હોય ને આપણા, ત્યાં આપણા લગ્ન કરાવાય. હાલો, નાત ભાત તો કર્યું, પણ આપણી સામું બેહવાની લોકોની હેસિયત એ છે. હા તો છે જ ને. તો હું હેસિયત છે? એક નાના આમના ઝૂંપડપટ્ટીમાં રહે છે, ખાવાના ફાફા છે, ખબર છે ને? માણા ગમે ત્યાં રહેતું હોય, એ એના ખોરડા ન જોવાય, એના મેલ મેલા તો ન જોવાય, એના સંસ્કાર જોવાય. અરે બા, આપણા ખોયડાની બદનામી થાય, બદનામી કે એવી જ્ઞાતિના માણાને આપણા ઘરમાં આપણે લાવીને બેઠા છે. બસ હો, આ છે ને સલાહ તું મને નહીં દે. મને ખબર છે તારા હરા અને નરેશભાઈની જે દોસ્તી હતી ને, એ કદાચ ક્યાંય કૃષ્ણ સુદામાની નહોતી લે, એવી દોસ્તી એ લોકોની. અને એ લોકો વસને બંધાયા છે, અને મારે ન્યાસ કરવાનું છે બસ. અરે બા, મારા હહરા ગુજરી ગયા ને કેટલા વર્ષ થયા, અને એ છોકરી જયુભાઈની હારે ઊભી છે ને તોય આપણે ભૂંડા લાગશું. હા, મારો દેર ક્યાં ની છોકરી ક્યાં? તે ક્યાં ભાળી છે? ભાભી, બા, ખોડખું છું હો. હા, એ ભાભી, આમાં તમે બદનામીની વાત કરો છો. બદનામી તો ત્યારે થાય જ્યારે મારા બાપુએ ને એના મિત્રએ એકબીજાએ વચન આપ્યું ને, જો એ વચન નહીં નિભાવે ને તો બદનામી થાય. આ વચનની કિંમત છે. અરે વસન કોને ખબર છે? આપણું ઘર ને એનું ઘર ધારે છે. હું આ ઘરની હોવારું છું ને તોય મને ખબર હતી કે વસન આપેલું છે. બે ખોયડાને ખબર છે. અને જયુભાઈ, તમે દેખાવ જોવો, એ છોકરીનો દેખાવ જોવો. આપણા આંગણામાં ઊભી છે ને તોય આપણે ભૂંડા લાગશું, એવી તો છોકરી છે ઈ. હા તો તને શું લાગે છે? દુનિયામાં જેટલી છે એ બધી અપ્સરાઓ જ છે, અને બીજેના કોઈના લગ્ન જ નહીં થતા હોય. અરે બા, પણ આપણા આંગણામાં શોભે ને એવી છોકરી લેવાય. પાસ માણા વખાણ કરવા જોઈએ, પાસ હાથ પૂરી હોવી જોઈએ. એને એના પ્રમાણનું મળી જાય એની જેવો કાળો છોકરો. એ ના, કાળા ગોરાનું નહીં કર. નકામું છે ને, જો એનો શ્રાપ ઉતરશે ને તો કદાચ તારું આ રૂપે નહીં રહ્યો, પછી તને કાઢી નાખવાની અમારે. આમ જો ભાભી, તમે રૂપની વાત કરો છો ને, તો રૂપના રોટલા નથી થતા. એના સંસ્કાર જોવાના હોય, એનું ખોવડું જોવાનું હોય. ખોવડું ભલે ગરીબનું, પણ માણસો હારા છે, સંસ્કારી છે, અને આપણા ઘરે આવશે ને તો એ આપણા ઘરને તારી દે. વાહ, એટલે લગ્ન પહેલા તમે છોકરીના થઈ ગયા એમ ને? વાહ રે વાહ. તો લગ્ન પછી તમે ઘર જમાઈ વયા જાઓ ને? ઈ બધી વાત જવા દે. અમાર મોટો દીકરો ને તારો ધણી, ઈ કયો રૂડો રૂપાળો છે? બા, અમારી જોડી તો હારી લાગે છે. રાધા ને કૃષ્ણ જેવી જોડી લાગે મને અમારી. દેખાય છે, દેખાય છે. તું તો તારા જ વખાણ કરે, ઈ મને ખબર જ છે. છોકરો કાળો હોય ને તો હાલે, પણ છોકરી તો રૂપાળી હોવી જોઈએ, આંગણામાં શોભે એવી. એવી ક્યાંય નથી લખી. અને કોને ખબર આ તારે નાનું થાય ને તારી છોકરી આવશે તો ઈ તારા જેવી થાય કે મારા દીકરા જેવી થાય? હે, ત્યારની વાત છે. નહીં. અત્યારે જે હાલે છે ઈ કરો ને, એ જે કાળી થાય ને તો એને હું મોંઘી મોંઘી ક્રીમો લઈને રૂપાળી કરી દે. એ કાગડાને છે ને ગમે એટલા સાબુ શેમ્પુ થી ધોવો ને તો ઈ ધોળો ન થાય. તો પછી તારી છોકરીને તું ગમે એટલા સાબુ ને ક્રીમ લગાડીશ, ઈ ધોળી નહીં જ થાય. અને મારી વાત સાંભળ, તું જેમ કહે છે ને કે એ લોકો ગરીબ છે ને ખોરડા નથી, મેલ મેલાતો નથી, એ છે ને મેલ મેલાતો એકવાર વયા જાય, પૈસા વયા જાય, બધુંય વયું જાય, રૂપે વયું જાય, રહેશે એકલા ગુણ અને સંસ્કાર જે એનામાં છે. અને ભાભી, તમે કાળા ધોળાનું કહો છો ને, તો એ ભલે કાળી રહી, એના કરમ તો કાળા નહીં હોય ને. વાહ રે વાહ, તમે લગ્ન પહેલા આટલા બધી ઓળખવા માંડ્યા. હા, તમારા મા દીકરા રે ભેજા મારી કરીને એના કરતા બહાર જઈને બેહવું સારું. હાશ, તારી હારે તો લપ અમારે નથી કરવી બટા. હવે વહેલી તકે આપણે લગ્નની તારીખ લઈ લઈએ હો. હા બા. હાલ
તું જા કામે, હું મારા કામે જાઉં. હા. હું કહું છું તમને કે આજે ઓલા મહેમાન છે ને એ આપણી દીકરીને જોવા આવવાનું કહેતા હતા. હવે જોવા ન આવવાનું હોય. હું અને જયના બાપા બે હારા દોસ્તાર હતા અને બે એકબીજાને કોલે બંધાણા હતા. વસન આપ્યું હતું એકબીજાને કે એનો દીકરો થાય તો મારે દીકરી થાય તો બે વરાવશું, અને એને દીકરી થાય ને આપણે દીકરો થાય ને તો એકબીજાને વરાવશું. એટલે એ હવે એ લગ્ન જ કરવાના હોય એમાં. હું ક્યાં ના પાડું છું, પણ આપણે જે રીતે તમે વસન આપ્યું એ રીતે તમે આપણે સામેવાળાને બોલાવીએ, દીકરો દીકરી એકબીજાને જોઈ લે, વાતચીત કરી લે, બેને ગમે તો આપણે આ સગપણ કરી નાખશું. અને ન ગમે તો એટલે હું ન ગમે તો તમે તમારી દીકરીની જિંદગી બરબાદ કરશો. જો ગમે કે ન ગમે, અને તને તો ખબર છે આ તારા ધણીએ એકવાર કોકને વસન આપી દીધું હોય ને પછી એનો જીવ ઉયો જાય, બાકી વસનમાંથી ન ફગે. એટલે લગ્ન તો આપણે જલપાને ન્યા જ કરવાના છે. અને આ તું કહેશો ને એને બોલાવો ને એકબીજા જોઈ લઈને એવા નાટક આપણે કાંઈ નથી કરવા. એ બધું તમારે શહેરમાં હાલે. આયા નહીં, આયા તો હું કહું એમ જ થાય. એને ત્યાં લગ્ન કરવાના છે એટલે બસ એનું માથું આમ હાથ પાડવાની, એને ના પાડવાની જ નહીં. એને એ બધું જોવું પડે, કેવું ઠેકાણું છે, ઘરબાર કેવા છે, એના ખોડા ખાનદાની તો છે ને, એની ગામમાં ઇજ્જત આબરૂ તો છે કે નહીં, છોકરો કેવો છે સ્વભાવે. કાલ સવારે લઈને આપણે દીકરીને ત્યાં દીધી અને જોઈને દુઃખ છું તો અરે નો થાય. હું એને મારા દોસ્તારને સારી રીતે ઓળખું છું. એના ઘરના ભારતીબેન બધા કેવા સારા હતા, સમજ્યા, ભગવાનના માણસો હતા. અને આમ જો એ છે ને બંધાણા છે એ કોલે, સમજ્યા. અને એ માણસો આપણી કરતાં રૂપિયાવાળા છે અને માણસો સારા છે. એમ તો હું પાછું બધું જોઉં ને કે મારે કાંઈ દીકરીને થોડીક કૂવામાં ફેંકવાની છે કે થોડી વધારાની છે. એટલે બધું મેં જોયું જ છે. તમ તારે જો માણસો રૂપિયાવાળા છે, સારા માણસો છે, ખોડું ખાનદાન છે અને જમીન બધું સારું છે, તો પછી આપણે બીજું જોવે હું? છોકરો સારો છે, રૂડો રૂપાળો બધી રીતે રેડી છે. હા, એમ તો આપણને જો ને વાવડ મળેલા જ હતા ને કે ભાઈ છોકરો ડાયો છે, કમાવ છે, ખાનદાની છે, અને કાંઈ ઘટતું તો નથી ને. આમે આપણી કરતાં વધારે રૂપિયાવાળા છે. આપણે તો છે ને એની આગળ ગરીબ લાગવી લે ને. વાત હાશીશ તમારી, પણ તોય આપણે એકવાર દીકરીને પૂછી લેવાનું. જો બટા, આખી જિંદગી તારે ત્યાં કાઢવાની છે. કાલ ઉઠીને એની જો જેઠાણી છે, એની હાહુ છે, એનો ત્રાસ હોય તો આપણી દીકરીને કેમ જિંદગી કાઢે? અરે જ્યાં માણસાઈ હોય ને ત્યાં ત્રાસ ન આવે. માણસાઈ છે એ લોકોમાં. એટલે એ તો તું ભૂલી જ જજે કે એ લોકો હારા નહીં હોય. આપણી કરતાં તમ તારી બધા હારા જ છે. જો બસ. એટલે હવે આમાં તમે કાંઈ મારું તો હાલવા જ નહીં જો, એવું છું ને. નહીં, આપણે છે ને એ લોકોને લગ્નની તારીખ જ આપવાની છે ડાયરેક્ટ. પેલા વ્યવહાર તો કરો. હવે વસન મોટું કે વેહવાળ મોટું? વસન આપી દીધું એટલે એ વેહવાળ કરતાંય ઉપર થયું. હવે એને કહી જ દેવાનું છે લગ્ન જ કરો ને. લગ્ન થાય ત્યારે હારવાર વેહવાળ કરી નાખશું. કરે છે ને લોકો, આગલે દી વેહવાળ કરે ને વળતે દી લગ્ન કરે, એમ કરી નાખશું. એટલે જટ તમારે દીકરીને વળાવી જ દેવી છે એમને? તમને એમ નથી થતું કે દીકરી હજી 5 વર્ષ અહીંયા રે, એને લાટકોટથી અહીંયા રે ઉછરે અને એ બધું થોડું ઘણું શીખીને જાય તો એને હારે દુઃખ ન પડે, એવું તમને નથી લાગતું? દીકરી જવાન થાય ને, જવાન પછી એને હારે જ વળાવવાની હોય. અને જો તમે એ સમય એનો સૂકી ગયા તો પછી જિંદગી બરબાદ થાય દીકરીની. અને પછી છે ને એવું પાત્ર ન મળે જેવું આપણે જોતું હતું ને, એવું પાત્ર ન મળે. અને એ શું ખબર કે હાલો આપણે ખમ્મી હાલ, પણ હવે આ જવાનડાનું કાંઈ નક્કી નહીં. આપણે ઓલો જે જય છે જેને હારે આપણે જલપાનું કરવાનું છે, એ જય કંઈક વળી બીજે કંઈક છોકરી પસંદ કરશે તો આપણે તો લબડી રહેવાનું ને. એવું ઠેકાણું આપણે જો ગોતવા જવું ને તો નહીં મળે. હો, એવું છે? નો જ મળે ને. એવું સારું ઠેકાણું મળે આપણે ગોતવા જવી તો. પણ એના મોટા દીકરાને બહુ બે આમ સ્વભાવના તો સારા છે. તમે 1-2 વાર જેવા એટલે તમને ખબર હોય. હા, બધા હારા છે, સમજ્યા. હા, એમ. અરે આપણી જલપાને તો છે ને એ લોકો આમ જો હથળીમાં રાખશે, હથળીમાં પાણી માગશે ને તો દૂધ આપશે. એને દીકરીની જેમ રાખશે. એ ઘરમાં રાજ કરશે જલપા. એટલે તું છે ને બહુ લાંબુ વિચારમાં અને જલપાને કહેજે તારે ન્યા લગ્ન કરવાના છે, સારામાં સારું ઠેકાણું છે, તારા બાપાએ વસન આપી દીધું છે એટલે તારા બાપા વસનમાં નહીં ફગે. અને તું ત્યાં હરખી રીતે જ રહેજે. જેમ આ તારું ઘર છે ને એમ જ તારું હારું છે ને તારું ઘર જ છે એમ માનીને જ રહેજે. એમ તું જલપાને કહી દેજે હોય ઝાટકીને. હા, એમ તો ડાય છે આપણી દીકરીને, આપણે કાંઈ નહીં સમજાવવું પડે. એટલી ડાય છે. તમે જુઓ ને આપણું ઘર આખું સંભાળી લીધું છે, કેવી બધે ફરી વળે અને રે આપણી વાડીએથી ભાત પોગાડી દે, બધા દાળિયાને બધું સીંધી દે. આપણે જરૂર નથી પડતી વાડીએ જવાની, બોલો.
એટલી ડાય દીકરી છે આપણી જલુ જેવી તો ડાય દીકરી આખા ગામમાં નથી. અને આ કદાચ સામેવાળા છે ને આ જયુભાઈ છે ને આ શું નામ જયું જયું છે એનું નામ. હા એના માવતર છે ને કદાચ ગમે ને ગોતવા જાય ને તે પંથકમાં આપણી દીકરી જેવી દીકરી ન મળે હો. એટલે જ હું કહું છું આપણી દીકરીને યોગ્ય છે ને એવું જ ઠેકાણું છે ઈ. એટલે હાથ પાડી દેવાની છે, આમાં કાંઈ આપણે આગળ પાછળ જોવાનું જ નથી, સમજ્યા? સારું તો તમે કયો એમ બીજું હું. હા, હવે આ ભોળાનાથની મંદિરે જ આપણે આ વાત ઉખેડી છે, એટલે ભોળાનાથની કૃપા હોય ને તો જ આ વાત નીકળે. એટલે હવે બધું સારું થઈ જાય. સારું તો એ હા. હા હા છે ને વાડો ખોલી નાખે ને બધું હમું હમું કરી નાખવાનું થાય છે. હા બસ વાડામાં જ પડ્યા રહ્યો, ઘરમાં કાંઈ ધ્યાન તમે દેતા જ નહીં જરાય. હું થયું પણ આમ એટલી બધી આમ વિક્રમ પેલા તો કેટલી વખત કીધું કે તમે છે ને કુર્તું હરખો પહેરવું હોય તો બાકી પહેરોમાં જ તમે. એ ઉભી રહે હરખું કરી નાખો બાપા, તું છે ને લોહી પી. હજી બંધ કરી નાખો, હજી આઈ બંધ કરી નાખો. એટલે આપણે ગળાક્ષી દબી દે, એમ કરે ગળાક્ષી દબી દે. હું છું છે પણ અને આમ આ વિકરાળ રૂપ લઈને કાં આવી મારી પાસે? હા ઘરમાં કાંઈ થાય એ તમારે જોવું છે નહીં, તમારે બસ ખેતર ને વાડો ને બાર ને એવું સંધુય સારું લાગે છે. અરે પણ આમ કંઈક માંડીને વાત કરીને આ ઘરમાં શું થયું છે? કાંઈ થયું છે ઘરમાં? ના થવાની છે, કાંઈ થયું નથી, પણ તમે ધ્યાન નહીં દો તો ના થવાનું થાય. આપણા ઘરની બદનામી થાય, આબરૂ જાહે આપણા ખોયડાની. જો એ બધી વાત પછી મેં તને કેટલી વાર કીધું, આ લડ તારી છે ને કાપી નાખજે તું, જ્યારે હોય ત્યારે આડી આવે છે. તમને બહુ નડે છે મારા વાળ? વાળ નથી લડતા, લડ તારી છે ને આડી આવે છે એટલે એમાં પછી હું અટવાઈ કાલ સવારે હું નડવા મંડે, એમાં અટવાઈ જાવ તમે. જાઉં. કાંઈ નહીં, તું શું કહેતી હતી? કોઈ બીજી પણ આમ લટ રાખે છે? અરે નાના બાપા તારી જ વાત કરું છું, બીજી કોઈ નથી ભાઈ. તને કીધું છે ને આ ત્યારે લગ્ન કર્યા ત્યારે તને વસન આપ્યું હતું કે નહીં કે હવે તારા સિવાય મારે કોઈ યારે લેવા દેવા નથી? હા પણ વસંત તમે પાડ્યું નથી ને. લે રેવા દે ને, મારે વધારે નથી બોલવું કાંઈ. ક્યાં વસંત તો હંધાઈ આપે, પાડીને બતાવે ને એને હાસા કે અને ઘરમાં ધ્યાન દ્યો, આડી વાત નાખતા. હું થયું? હું તું કહેતી હતી આબરૂ કઈ કરતી હતી? હે આપણા ખોયડાની આબરૂ બદનામ થવા ઉપર આવ્યું, આપણું ખોયડું બદનામ થવા ઉપર અત્યારે આવ્યું છે. અરે પણ હું છું છે એવું ત્યાં તું ખોડા ઉપર ઠેઠ વહી ગઈ. હું કેવું ને મારે તમને એ ખબર નથી પડતી, કઈ ભાષામાં કેવું ને એ ખબર નથી પડતી. આ તમારી બા અને તમારો ભાઈ ઓલા આપણા બાપુજીના દોસ્તાર નથી, ઓલા નરેશભાઈ ભિખારા જેવા, હા એની છોકરીને આપણા ઘરની વહુ બનાવવાનું કહે છે, અને એ પણ પાછી બીજી જ્ઞાતિની છોકરી. એટલે હવે ઈ થોડા આપણા નાતીલા છે. અને આ કીધું કોને પેલા ઈ મને કહેતો? હા બા ને દેર બે વાતો કરતા હતા. એટલે જયુન બા વાત કરતા હતા હા. કે ઈ છોકરીએ લગ્ન કરવાના છે. હા તારીખ લેવા જવાના છે, નાનપણમાં વસન આપેલા છે, કોલ આપેલા છે ઈ કે. લે આવું તો મને કોઈ દી બાપુએ વાત નથી કરી. હે જીવતા હતા ત્યારે મને વાત જ કરી. હું પરણીને આવીને 7 વર્ષ થયા, 7 વર્ષમાં મને આ વાતની ખબર નથી. અને એ બે મા દીકરો હંધુય જાણે. હવે એને કહી, હવે ઈ બાપુએ વસન કદાચ આપ્યું હોય તો બાપુએ વૈયા ગયા. હવે એવા વસન ભૂલી જવાના હોય. અને ઈ ભિખારા આપણે સંબંધ બાંધીને હું આ ગામમાં ફજેતો કરવાનો છે. એ જ વાત છે, કરિયાવરમાં એ કાંઈ નહીં લાવે, અને બીજી જ્ઞાતિની છોકરી એટલે આપણા ઘરમાં આપણી જ્ઞાતિમાં એને કેમ રહેવું એ ખબર નહીં પડતી. અને જોઈ છે ને તમે છોકરીને, હા આંગળે ઊભી હોય તો આપણે ભૂંડા લાગીએ એવી છોકરી છે. હાચી વાત છે તારી. અને આ ગરીબડા વારે આપણે વ્યવહાર બાંધી એટલે ગામમાં આપણી થૂથું થાય. અને બીજી વાત, આ કરિયાવર તો જો તેલ લેવા, પણ ઈ આપણે થોડાક એક નાઈતના છીએ. આ ગામમાં વાતું ન થાય કે આ લોકોને કઈ છોકરી મળતી નહીં હોય તો પર નાઈતમાં ગયા. અરે કાંઈ નહીં તો તું ચિંતા કરી, માં બાને હું કહી દે કે એમાં ઘરમાં છોકરી લાવે છે હું જોઈ લઉં. એમ થોડું હાલે? બીક છે કે આપણી જ્ઞાતિમાં આપણું કેવડું મોટું નામ છે, અને આ છોકરી આવે તો થૂ થાય આપણી. અરે તું ફિકર કરી માને, એ સોડી આ ઘરમાં જ નહીં આવે. આ જયું ને બાન જે વાત કરવી કરે. હજી આ ઘરમાં હું મોટો છું, આ વ્યવહાર કેમ કરવો મને આવડે છે, અને બા કેમ બધું ન થાય પાછું. હવે બાએ તો મને ચોખ્ખા શબ્દમાં કહી દીધું. મેં કીધું ને કે બા એ છોકરી કાઢી છે, આવી છે, તેવી છે. મને કઈ તારે નથી જોવાનું, અમારે જોવાનું. હવે શું કે ખબર છે, તું ને તારો ઘરવાળો જોઈ લ્યો ને તમે બે માણા કેવા છો હોય કે. અને પાછા મને એમ કે કાલ હવે તારે ઘેર દીકરી આવી છે ને ઈ કાઢી આવી છે તો ઈ કે. બાએ કીધું? હા બાઈએ કીધું હી કે મારે જોવાનું છે, મારા દીકરાને મારે ક્યાં કરાવવું કે હું ન્યાસ કરાવવાની છે મારા દીકરાનું, કે તારે જેમ કરવું એમ કરી કે. બાને કઈ કઈક દીકરાને વહુ માટે તો સારું બોલો કે અમારા સંતાન જેવા આવ્યા હશે તો અમારા બેમાંથી એક ઉપર ઉતરશે ને. અને એને અમે હાંસવી લેવું કઈ. અને બાઈએ એમ કીધું કે આપણા છોકરા તો મારી ઉપર ઉતરવા જોઈએ, મારા ઉપર જ ઉતરશે. લે વાહ, કેમ એવું નક્કી કેમ કરી લીધું કે તારા ઉપર જ ઉતરશે? મા ઉપર જ પરજા ઉતરે ને. હા હું રૂપાડી, તમારું છોકરું નહીં રૂપાડું આવે તો દૂધના પીંડા જેવું મારી જેમ. આ બધા બાપા હોય એ શું કામમાં રાખ્યા હોય? શોપીસના. વાહ યો બાપા ને શોભાની પૂતળા બનાવી રાખવાના.
અને માવું ઉપર છોકરા ઉતરે આ તું કબાટ બનાવ્યો ને એમાં મૂકવા હાટું. એટલે તું રૂપાળી છો એટલે તું આવું કહેશો મને ના 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 તો હા તો હું મેણા મારશો ને મેણા મારશો ને ના મને બાપા ના. હવે તમે તો મારા કાના સોવન, હું તમારી રાધા છું. બાને એ હતા ને કહી દીધું, બાએ મને કીધું ને તો હું બા અમારી જોડે તો રાધા કૃષ્ણ જેવી છે. એ ગાંડીની હા તો કેવું જ પડે ને. ઈ એમ કે તમે બે માણસ હોવો, તારો ઘરવાળો કેવો, મારે કેવું ના પડે? મારો ઘરવાળો તો કાના છે ને હું તો એની રાધા છું એમ. પણ બા સામે આવું બોલાય હે કોક તારી બેનપણીને કહેતો બરાબર છે, હું મારા ભાઈબંધને કહું તો બરાબર છે, બાને આવું ન કહેવાય, બુદ્ધિ વગરની કઈ ભાન પડે. પણ મેં તો રાધા કૃષ્ણ કીધું, ભગવાનનું નામ લીધું, ભગવાનનું. એ વડીલ કહેવાય હે. જો પાછી તારી લટ, આ તારી લટ છે ને એમાં તું હલવાઈ ગયો છું. હા શું કહું ને તો તારી સિવાય કાંઈ દેખાતું જ નથી મને. એટલે તમારા ફસાઈ ગયા, તમારું કહેવાનું એવું છે. અરે ફસાઈ ગયો નહીં, હું હલવાણો એમ કીધું એટલે હું તારા પ્રેમમાં પાગલ થઈ ગયો તમે ગાંડી. છે ને આડી આડી વાત નાખો માં. ચોખ્ખા શબ્દમાં મને કહી દેજો કે એ છોકરી આપણા ઘરની હોવ, આજે નહીં બને, કાલે નહીં બને. મને એ દેરાની જોતી જ નથી મારી. મારો દેર આખી જિંદગી વાંઢો રહે ને તો મને પોહે, હું મારા દેરને હાસવી લે, પણ એ કાળી ખતપૂતલી આપણા ઘરમાં ન આવી જોઈએ. નો આવે, આજે નો આવે, કાલે નો આવે, પમદી નો આવે ને એના ઓલા દિવસે નહીં આવે. તું ચિંતા કરે, હું બેઠો છું ને, બાને અને જયુને હું કહીને ના પાડી દેવાનો છું. હે એટલે તારે વાહ કેવા ડાયા તમે. જો પાછી હવે આ લટ ને તું હરખી રાખીને આ લટ. કરાઈ લઉં. ના ના એમ તો તું રૂપાળી દેખા, આ લટમાં છે ને કઈ કામ નથી ઉસતું. હા શું કહું, આ તારી લટ આમ કરીને આમ આવે ને ત્યાં મારી લટ અને મારું બધું વિખાઈ જાય છે. હા બરાબર, તમને પ્રેમ કરો જ ને, બાકી તમને દીકરી દે જ કોણ? હા તો મારા મા બાપ હારા કે મને તમારી હારે પરણાવી. વાહ વાહ, આ મારા બાપુ છે ને હાબરૂદાર હતા હો. આ તારા બાપાએ કઈ એમને નથી દઈ દીધી, વાત કરીશો તે. લે હું તમને પ્રેમ કરતી હતી એટલે મેં લગ્ન કર્યા તમારી હારે. હા તો ઈ ગાંડી તો પછી છે ને કાળા ધોળાનું ન કહેવાય. અમે તો છે ને રૂપાળો હોય તો જ તે મને પ્રેમ કર્યો હોય ને. હવે એટલે આ તારી વાતમાં છે ને આ મારું કામે પડ્યું રે. આ તું છે ને લટને હરખી રાખજે, હું ખરકનો આમાં હાવ કામ મતલબ બરબાદ થઈ જવાનું. ભાઈ તમે તમારું કામ કરો, પણ મેં જે કામ કીધું ને એ કામ પહેલા તમે કરી નાખજો હો. એ હા, હવે તમે ઘર ભણી જાઓ અને બપોરાનું કરો. ઘરે જવું પડશે તમારે, ઘડીક વાર નહીં બેહો અહીંયા. હા તો એક કામ કર, આ વાડામાં કામ ઘણું આમ પડ્યું. હાલો ને, ઉભી રહો. હમણાં ઘેરે અરે પણ અરે જો બેટા, તારા બાપાને હું અમે સવારે મંદિર ગયા હતા ને તે વાત કરી હતી મેં તારા બાપાએ કે જે લોકો હા તારું ઝોણ લઈને આવે છે ને, તો મેં તારા બાપાને કીધું કે બધું જોજો ને પહેલાં આપણી દીકરીને ને સામેવાળા દીકરાને બેને વાતચીત કરવા દેજો, પછી આપણે આપણી દીકરીને પરણાવશું. પણ તારા બાપા ન માન્યા. મને કે તને ખબર ન હોય ને તો તારે નહીં બોલવાનું. તને શું ખબર છે, અમે નાનપણના ભેરું હતા તે અમે વસને બંધાણેલા છીએ કે મારી દીકરી આવે ને તારીના જો દીકરો આવે ને તો આપણે બે વેવાય બનશું. એટલે પછી મને તો કાંઈ બોલવા જેવું રહેવા જ નથી દીધું. તો બટા જો એ લોકો ઝોણ જોવા આવે ને તો તને પૂછે ને તો તું હા પાડી દેજો હો. હા બા, તમે છે ને એની ઉપાધિ કરો માં. જો મારા બાપુજીએ વસન આપ્યું છે તો એ નિભાવવું તો પડશે ને મારે. હા બટા એ વાત સાચી છે, પણ તને તો ખબર છે ને કે આપણી નાતના નથી અને રહેવત તારા બાપુના વસનની. તો બટા તારું મન હોય ને, પણ નહીં હું તો તને નહીં કહી શકું. બા મારા બાપુજીએ જે કાંઈ વિચાર્યું હોય છે એ તો હારા હાટું જ વિચાર્યું હોય છે ને. હું એની દીકરી તો છું જ ને, કાંઈ દીકરી વિશે કંઈ કોઈ ખરાબ વિચારે હે બા? એ તો વિચાર કરો. હું તમે ખોટી ઉપાધિ કરો છો. ઉપાધિ તો થાય ને બટા, તું અહીંથી શહેરમાં જવાની હારે પછી અમે તો નોધારા થઈ જાઉં અને તું ત્યાં કેવી રીતે રહેતી હોય કેમ, અને મને તો કાંઈ હળ નથી ઉસતી કે હું તને શું કહું બટા. બા જો હું શહેરમાં જઈશ ને તો તમે મને ભણાવી છે કે નહીં? હા બટા ભણાવી તો હું છે ને શહેરમાં જઈ નોકરી કરીશ અને છે ને પછી હું તમને અહીંયા છે ને પૈસા મોકલીશ. ના ના બટા, તું હારે જા પછી તારે ત્યાંથી ને અમારા ઘરમાં એક ફજ્યું ન આવવું જોઈએ. અરે કોઈ પણ વસ્તુ તારે અમારા હાટું નહીં લેવાની, અમે અમારું કરી લેવું. બા જો તમને ખબર છે ને મારે ભાઈ નથી. જે કાંઈ શું ને તમારા માટે હું એકની એક જ છું ને, તો હવે તમારું ધ્યાન રાખવું હોય તો એ તો મારી ફરજ છે કે નથી? જો દીકરો હોય તો કેમ એ ધ્યાન રાખે? તો એમ માની લ્યો કે હું તમારો દીકરો છું. હે હા બેટા હા, તો તમારો દીકરો જ છો, એકનો એક અને લાડકવાયો. તો પછી આ હું કામે ઉપાધિ કરો છો? તમારે છે ને આની ઉપાધિ કરવાની જ નથી. અને છે ને હું મારા હા હરિયાને કહી દઈશ કે જો હું નોકરી કરીશ પણ છે ને અડધા પૈસા તમને આપીશ અને અડધા તમને આપીશ. તમે હે મને
ભણાવી ગણાવીને મોટી કરી છે તો એમાંય ખર્ચો તો થયો હોય ને આમે આપણે ભાઈ નથી તો મારી ફરજ આવે હાસવવાની એ હું કહી દઈશ મારા હાહરિયાને. જો બટા એ વાત ખોટી હો. આજ પછી કોઈ દી આવા શબ્દ નહીં બોલતી કે તું કમાને માંથી અડધા તારા ને અડધા મારા એમ. એમાંથી 1 રૂપિયો મને ન ખપે અને બસ મારી હામી તો બોલતી જ નહીં. અને રૂપિયા આપવા બાબતે તો જરાય નહીં. તારા બાપાને ખબર પડશે તો મારું ગળું દબી દે કે તે જલવારે આવી વાત કરી. બા જો અડધા અડધા એટલે કહું છું કે બે તરફથી છે ને બેયનું હસવાઈ રહે, કોઈને ખોટું ન લાગે. ના રે જો, ના. માં વહુની ફરજ નિભાવાઈ જાય, અહીંયા દીકરાની ફરજ નિભાવાઈ જાય. જરાય નહીં બટા. તારે જો એ ઘરને સંભાળવાનું છે અને તારું કરીને રહેવાનું છે અને તું જે કાંઈ પણ નોકરી કરી જે કાંઈ પણ રૂપિયા આવે ને એ બધા તાર જમાઈના હાથમાં આપી દેવાના. એથી વિશે તો હું એમ કહું તાર હાહુના હાથમાં આપી દેવાના. પણ મહેરબાની કરીને જો એમાંથી 1 પણ રૂપિયો બસાવ્યો છે ને જો અમારા ઘરે મોકલો છે ને તો તારો ટાટિયો હું મારા ઘરમાં નહીં મૂકવા દઉં. એ મારી માં આ બધી વાત છે ને હું મારા બાપુજી હારે કરી લઈશ, તું ઉપાધિ કરમાં. હા હા મને ખબર છે તારા બાપુ જ્યારે તું હું વાત કરવાની છે બરાબર છે. તું મને તો ગાંડી સમજશો પણ મને ખબર છે કે તું ગાંડી છો. બા એ તો હું પહેલેથી શું આજે ખબર પડી. બેટા તારા માટે તો નવા લોકો હશે બધા આ નવા બધા માણસો હારે તારે રહેવાનું થાય પણ તું બધું હાંસવી લેજે હો. બા તમારી દીકરીને કંઈ કેવું પડે હે? તમે જો કેવા સંસ્કાર મને આપ્યા છે, એ સંસ્કાર હું કોઈ દી ભૂલીશ? અરે હાહરિયામાં જઈને છે ને મારા બાપુજીનું ને તમારું નામ રોશન કરીશું, નામ રોશન. જોવો તમે. તું તારું ધ્યાન રાખજે, તારા પરિવારનું ધ્યાન રાખજે ને અમારી ઉપાધિ તો કરતી જ નહીં. તું તારા બાપુનું ધ્યાન એવું રાખીને કે તારી ઉણપ એને નહીં આવે કે મારી દીકરી નથી એમ. એમ તો બા હું અહીંયા આવતી રહીશ ને રોજ છે ને દીમાં છે ને હું 3 વાર ફોન કરીશ. જો તું મને ફોન કરવામાં રે તો કામ કઈએ કરી મને કહેતો. એ બા પછી તો કામે શું હોય, હું વહી જાઉં તો હું હોઉં તો વધારાનું કામ થાય કંઈક પછી હું આ મારા ઘરની વાત નથી કરતી, તારા ઘરે કામની વાત કરું છું ગાંડી. એટલો તો ટાઈમ કાઢી લઉં હો મારા મા બાપ હાટું. જો એવું જરૂરી નથી કે રોજ 3 વાર ફોન કરવો. અઠવાડિયામાં 1 વાર ફોન કરીને ખબર પૂછી ના લેવાની. બા હો મને ન હાલે. જો તને ફોન ન કરું ને ત્યાં સુધી મારા ગળે છે ને કોરિયો ન ઉતરે. હારું હવે બહુ ડાય લે. હાલો તે વાહિંદા લ્યો હાલો. હા બા હું કરી નાખું. અને તમારે મંદિરે જવું હતું ને? હા હા તો તમે મંદિરે દર્શન કરી આવો અને હું હંધુય કામ કરી નાખું. પછી આવો ને પછી હું તમને ચા બનાવી દઉં. હા બરાબર? હાસવીન જાજે. હા હે ભગવાન, હા જેવી મીઠી કોયલ બોલે ને એવી આ મારી દીકરી મીઠોડી છે. ક્યાં ગયો છે આ? છે ને ઓલાએ કીધું કે મંદિર બાજુ ગયો એમ. ઓય અહીંયા શું કરીશું? આવો મોટભાઈ. આ જો ને શનિવાર છે હું હનુમાન દાદાને મેં કીધું આંકડાની માળા મેં કીધું ચડાવી દઉં. હવે તારે એક તો આંકડાની માળા ચડાવી છે હા અને પાછા લગ્ન કરવા છે. હા તારે બ્રહ્મચારી લેવાનું છે કે લગ્ન કરવાનું એ મને કહેતો. અરે મોટા ભાઈ એવું થોડી છે કે લગ્ન કરવો હોય હનુમાન દાદાના મંદિરે ન જાય. અરે એ વાત નથી કરતો. તો હા તો આંકડો લેવા આવ્યો ને એટલે પૂછું. આ તો હું દર શનિવારે નથી જતો. હા અને બીજી વાત, હા આ ઘરમાં હે ને રામાયણ માંડી છે. શેની હે શેની? લે આ તારી ભાભી મને કહેતી હતી કે આ કંઈક ઓલો ભિખારી નહીં ઓલો ગરીબડો નરેશભાઈ એની છોડી અત્યારે લગ્ન કરવાના છે અને બાપાએ કંઈક વસન આપ્યું ને એવી બધી વાતો હાલતી હતી. હા લગ્નની વાતો બાઈએ મને કરી છે એ કે તારા લગ્નની તારીખ લેવા જવાની છે હા નરેશભાઈની છોકરી હતી. હા તો ત્યારે મારા ભાભી તો કંઈક કહેતા હતા કે એ ગરીબ ઘરની છોકરી છે ને આમ છે ને તેમ છે ને એવું હા તો કહેતા પણ તને ભાન ન પડે, તારી ભાભી કહેતી તને ખબર પડે. હવે એ ભિખારી હે અને નહીં આપણી નાયતના હે પર નાયતના હા ગામમાં તારે વાતું કરાવી છે અને ખબર ન પડે. તારે બાન ન કહેવાય કે આ સારું ન લાગે બા. હવે એમાં એવું છે મોટા ભાઈ છોકરી ભલે કાળી રહી કે એના કરમ કાળા નહીં હોય અને ઈ આપણે ઘેરે આવશે ને તો આપણું ઘર છે ને એ પાર પાડી દે. એ ભાઈ જો આ એનું ઘર છે ને આપણું આપણે પાર પાડેલું જ છે. અને બીજી વાત એ આ તું છોડીને ઓળખશો કીધું ને હે હું છોકરીને ઓળખતો નથી, મેં એને જોઈ નથી હા બરોબર. તો આ આપણા બાપુ એને વસન આપ્યું હતું ને આ વસનની કિંમત ઉપર હું હાલું છું. લ્યો બાપાએ વસન આપ્યું ને કિંમત ઉપર હાલું છું. આ બાપા અહીંયા જ છે કે વૈયા ગયા? વૈયા ગયા ને તો બાપા વૈયા ગયા હોય તો એને યારે વસને જાય. હવે છે ને આ વસન ન પાળવાના હોય. અને બીજી વાત કે એ ભિખારાએ આપણે સંબંધ બાંધી અને આ ગામ આખું વાતું કરશે હે કે આ ધીરુભાઈના છોકરા બે છે
એમાં એક મોટો તો થઈ ગયો, આ નાનાની ઓલા પરનાતમાં કર્યું, આ બધું તમારે કેવું કેવડાવવાનું છે? હવે તું કાંઈ નાનો ગગો છો, તને એટલી ભાન ન પડે? તારે બાને અમુકનું કેવું જોઈએ, બા સારું ન લાગે, અને તું પાછો ઉતાવળ હોય ઘોડે ચડવાની એમ હા પાડી દીધી ફટ દઈને. ઘોડે ચડવાની ઉતાવળ તો નથી મોટા ભાઈ, તો બાની જીદ એક એવી છે કે મારા લગ્ન થઈ જાય, અને જ્યાં આપણા બાપુએ વસન આપ્યું છે ને નરેશભાઈની છોકરી આરે એ પાર પાડવું છે બસ. એ ભાઈ આ વસન છે ને એ ગયું તેલ લેવો, વસન આપી દીધું ને આમ જો આવા સપના ખોટા જોતોય નહીં, અને આ લગ્ન હું થવા નહીં દઉં. આ બા છે ને, બા ભલે તને કહેતા હોય એ હવે આપણે કાંઈ ધંધા કરવા નથી થતા, મારે છે ને ગામમાં હાલવાનું હોય, હજી તે બાબા નથી સાંભળ્યો તને ખબર હોય, મારે પંચમાં બેહવાનું હોય. એ તમે જે કરો એ મોટા ભાઈ, હું બાપુના વસન ઉપર હાલીશ. બાપુએ વસન આપ્યું છે ને, કદાચ એ છોકરી લંગડી હશે ને અને આંધળી હશે ને તો હું એની હારે લગ્ન કરીશ, પણ બાપુના વસન તો હું પાળીશ. વાહ ભાઈ વાહ, વાહ ત્યાગની મૂર્તિ વાહ. એટલે તારે એવું સાબિત કરવું છે કે તું બાપાનો રામ છો, હું રાવણ છું, એવું તારે કરું સાબિત કરવું ને? હું એવું નથી કહેતો મોટા ભાઈ તમે રાવણ છો, તમે મારા મોટા ભાઈ છો, તમે જ મારા રામ છો. હા એ વાત સાચી છે કે તું મારો, હું તારો રામ છું, આ તું આ બધું આ બધી વાતું છે ને એ બધી કથાઓમાં ને પુરાણોમાં સારી લાગે. હે આ આપણે છે ને આમ જીવીએ છીએ, આ કળિયુગ છે અત્યારે, એટલે આ વસન બસન અત્યારે ભૂલો. અને જો તને બીજે ચોખ્ખું કહી દઉં, તું છે ને ખોટા વ્યામમાં રહેતો હોય નહીં. આ બાયા ભલે તને સડાવ્યો હોય, તને જે કીધું હોય કે લગ્નની તારીખ લેવા જાઉં, તારે ભાભી મને નથી વાત કરી હો, પણ આ છે ને લગ્ન બગનના સપના જોતો હોય ને એને લગ્ન નહીં થાય તારા. મોટા ભાઈ તમારે જે કરવું હોય ને એ કરજો, બાકી હું બાપુના વસન ઉપર હાલે અને બાપુએ જ્યાં મારું નક્કી કર્યું છે ને હું એની હારે જ લગ્ન કરી. હવે એ છોકરી કાળી હોય તોય ભલે અને લંગડી હોય તોય ભલે, હું લગ્ન એની હારે જ કરી હો. હા તું ખોટા છે ને સપના જોવાનું બંધ રાખજો. આ નરેશભાઈની છોડી યારે તારા લગ્ન કોઈ દી થાય નહીં, કારણ કે છે ને તું આ બધું કરીને આપણે હાથી લાકડા નોખા કરવાનો થયો છો ભાઈ. હાથી લાકડા એટલે મોટા ભાઈ એટલે એમ કે આ છે ને તારા અત્યારે એવા બધા લખણ છે કે આપણે બે ભાઈ નોખા થઈ જાય, તું આ કરી એટલે તારે મારે મેળ નહીં આવે, તને સીધી વાત કરી દો. અરે મોટા ભાઈ આ તમે કેવી વાત કરો છો? અરે આપણે બે ભાઈ હું કેમ નોખા થઈ? હા પણ તમારે મા દીકરાને આ કરવું છે તો મારે શું કરવું? હા એક તો પર નેતની છોકરી ઘરમાં લાવી, હું આપણી નેતમાં છોકરીઓ નથી કોઈ મરી ગયું બધી, તે આપણે ત્યાં જવું પડે. અરે મોટા ભાઈ ભાભી ને તમે મને લાગો છો કે તમે આ મારા લગ્ન નહીં થવા દો. એટલે ભાઈ તારા લગ્ન થઈ જાય પણ દેવ તને ગમે ત્યાં, એટલે તું છે ને આ બધી વાતમાં પડવાનું રહેવા દેજે, અને છે ને બધા સપના ભૂલી જજે. એ સોડી જેવી હોય એવી નથી લાવવાની ઘરમાં, આંગણામાં શોભે ને એવી સોડી લાવી દે. આ તારી ભાભી જોઈ ને આ બાજુ ઊભી તો કેવી લાગે, કઈ ઘટે? એવી જ રીતે આપણે છે ને તારી હાટું એવી સોડી ગોતવાની છે. આ કાળી કુકડી બિલાડીમાં તારે શું પડ્યું? અને એ ઓલો ભિખારી, હે આ ગામમાં એની પાસે ખાવા ખીચડી નથી અને તું એની હારે સંબંધ બાંધવાની વાત કરે છે. આ બાની તો મતી મારી ગઈ, તને ન ખબર પડે એટલી? ભાઈ તમે ગમે તે કરો, જો મારા લગ્ન તમે ત્યાં નહીં થવા જો ને, કાં હું કૂવો બુરી દઈ, કાં હું દવા પીને મરી જાય, લગ્ન તો હું ત્યાં જ કરી હો. હા એટલે તમે છે ને હવે આ શું કહેવાય ઓલું આમ ભોળવીને દબાવીને બીવડાવીને કરો. જો તારે ત્યાં જ લગ્ન કરવા હોય ને તો કર, પડી કૂવામાં, મારે કાંઈ લેવા દેવા નથી. પણ મને ન કહેતો પછી હો કે ભાઈ આમ થયું ને તેમ થયું, કોઈ હમ મેણા મારે તો હા ભળવાની તૈયારી રાખજો, બરાબર? તારે લગ્ન કરવા તો કર લગ્ન, મને કાંઈ વાંધો નથી. બાપુના વસન હાટુથી હું કદાચ મેણા અરે તેલ લેવા ગયું વસન સોંટ્યો છે, તારે વસન પાળવું છે ને પાળી લે, અને કરી ભિખારીને ઘેરે સંબંધ બાંધો ને કરી લઈ છોડી યારે લગ્ન. આ હું છે ને જો આયલો હે પછી મને કાંઈ કહેતો નહીં, કાંઈ આડાવડું થાય તો યાદ રાખજે. હો નવા નવા વવરાણી બોલો ને ભાભી. સંજવારી કાઢો છો એમ ને? હા વાળવું તો જોઈએ ને. હા હા વાળવું તો જોઈએ ને, બરાબર છે. મેં કેટલી વખત કીધું છે કે પેલા બહારનું કામ કરવાનું પછી અંદર ઘરનું કામ કરવાનું. ભાભી હું હમણાં છે ને બધું ફટાફટ કામ કરી નાખીશ, તમારે ક્યાં કરવું છે તો ઉપાધિ કરવું છે. હા હા પછી બાને જઈને કહીશ નહીં, બા ઘરનું હંધોય કામ મેં એકલી કર્યું છે, ભાભી તો આરામ કરે છે ને ઓર્ડર કરે છે, કારણ કે તું તો લાઇટકી રહી ને આ ઘરની અને બાની બધાય નહીં. ભાભી તમે ઊંધું સમજો છો, એવું કાંઈ નથી. આપણે તો આ ઘરની બંને હોવું કહેવાય, અને બા છે ને બેને સરખી રીતે જ રાખે છે ને. હા ખબર છે, બા બેને સરખી રીતે રાખે ને મને હંધી ખબર છે. ના પાડી હતી કે આવી ગંવાર ગામડીએ ડફોટ નથી જોતી આપણા ઘરમાં, તોય લઈ આવ્યા તને ઉપરવટ થઈને. હા બાપાએ હું આપ્યું કરિયાવરમાં, એક વસ્તુ આપી કરિયાવરમાં. ભાભી મારા બા બાપને જેટલી ત્રેવડ હતી ને એટલું તો એને કર્યું જ છે ને. વાહ, શું તારા મા બાપને શું તેવડ હતી? શું આપ્યું છે ને તને કરિયાવરમાં? અને લાવ્યા પાછા બીજી નાતીના. હા અમારી જ્ઞાતિ જોવો ને તમે જોવો, કોણ જાણે ક્યાં સો ઘડિયામાં આ ઘરમાં આવી ને તો જ ખબર નથી પડતી. ભાભી
આ બધી વાત છે ને તમે બાને કયો, એ તમને બધું કહેશે. આ વાતની મને ખબર નથી કાંઈ. હા બાને તો કઈ કઈને થાય કે પણ નહીં, બાને તો હા આવી કાળી કરતું જ જોતી હતી ને એટલા માટે તારા જેવી કાળી બિલાડીના ઘરમાં લાવ્યા. થોડીક આમ દેખાવડી હોત ને તોય સમાજમાં દેખાત કે નહીં કે જયભાઈ નહીં ઘરવાળી આવી દેખાવડી છે, પણ આ તો કાળી બિલાડા જેવી લાવ્યા, અને એ પણ પાછી ગરીબ માવતરની અને પાછી નાઈટ બારની. ભાભી, માણસનું રૂપ નથી જોવાતું, માણસના છે ને ગુણ જોવાય છે. અને ગુણ જોઈને છે ને મને લઈ આવ્યા છે આ ઘરમાં. એટલે હવે તું મને શીખડાવીશ કે ગુણ જોવાય ને રૂપ જોવાય ને? તારું કહેવાનું એવું છે કે મારામાં ગુણ નથી હે? હા આજકાલની નવી નવી પૈણેલી આવી છે ને મને બધું શીખડાવેશ તું? ભાભી, હા તારા સંસ્કાર છે? ભાભી તમે બધી વાત છે ને તમે આમ ખારા થઈને હું કામે કહો છો મને? અને જો તમારે મને શિખામણ જ દેવી હોય ને તો એ તો તમે પ્રેમથી સમજાવીને પણ કહી શકો છો ને મને. તારામાં ભેજું હોત ને તો તું હામી ના બોલત મારી. આમ તો જેઠાણી જેઠાણી કરે છે ને પાછી હામું બોલે. અને પ્રેમથી શીખડાવાતું હોય ને એને શીખડાવાય. તને 10 વખત તમે કીધું હા પૈણીને આવીને 2 મહિના થયા ઘરમાં. 2 મહિનામાં એક કામે કરતા શીખી છો અને જીભડી તો હાથે એકની લાંબી લાંબા શીખી ગઈશ તું. ભાભી, એમાં આટલું બધું શું કામ સંભળાવો છો? હજી તો હું આ ઘરમાં પૈણીને આવી છું ત્યાં તો તમે આટલું બધું બોલવા માંડ્યા મને. હો હા બિસ્યાકડીને રડવું પણ આવી ગયું. બહુ ખોટું લાગી ગયું. ઉઠક બેઠક કરો, પગે લાગી ગયું ખોટું લાગી ગયું હોય તો. હા છે ને તારે આટલું બધું ન સાંભળવું હોય ને તો એક કામ કર, જો તને પ્રેમથી કહો, પ્રેમથી તું સમજે છે ને, તારા બિસરા પોટલા ભરી અને આ ઘરમાંથી તારા બાપાની ઘરે વહી જા. એટલે કે આ ઘરમાંથી વિદાય લઈ લે તું. ભાભી, આ ઘરમાં લગ્ન કરીને આવીશું ને તો જવા માટે નથી આવી હું. હો સાવા માટે નથી આવી નહીં? આ ઘરની માલકીન બનવા આવી છો ને, વહુરાણી બની છો નહીં આ ઘરની? હંમેશા ઘરમાં કામવાળા છીએ, હોશિયાળા અડખામણા. તારું કહેવાનું એવું છે ને કે હું આ ઘરની માલકીન ને તમે આ ઘરના કામવાળા, આ ઘર મારું છે તમારું ઘર નથી ને એવું જ ને. હવે આ રડવાનું બંધ કર, બાકી છે ને ઝટક્યા વગર નાખાઈ એઠીની તને હું. પીલુડા બંધ કર તારા મગરમચ્છ ના સુડા તારા તું. આ ખાઈ કઈ એટલે આ બેઠી બેઠી રડવા માંડે. આગળ જાહે બા મને ભાભીએ આમ કીધું, અને મારા દેર પાસે જાહે જોઈ મને ભાભી ખીજાણા, ભાભી મને રાડું નાખે છે, મારા ઉપર હાથ પડે. તારું કામ જ છે ને એટલે અમે દેર ભોજાઈ બે બાજશું નહીં, અને આ ઘર મહાભારત થઈ જાય. હા તું આવી ને પછી આ અમારું સ્વર્ગ જેવું ઘર નર્ક બની ગયું, નર્ક. હવે તારામાં શરમ વેચી હોય ને તો આ ઘરમાંથી પ્રેમથી વહી જા. હા બસ ખાઈ એટલે નગરું રડવું, એ કરી પીલુડા પાડવા. બસ આ તારા માવતરે તને કરિયાવરમાં આપ્યું. કરિયાવરમાં છે ને તને કપાળમાં કૂવો આપ્યો કે ઘરમાં કોઈ કઈ કહે ને તો રડવા માંડવાનું. એટલે બધાયની હામી ભોળી બની જાય, ડાય બની જાય, માસૂમ બની જાય. નહીં જેઠાણી કઈ કહે ને તો રડવા માંડવાનું, એની ફરિયાદ લઈને ઘરમાં હંધાઈ પાસે જવાનું. એટલે તારી જેઠાણી છે ને આ ઘરમાં અરખામણી થઈ જાય અને તું હંધાઈને વાલી થઈ જાય. નહીં તાર માએ તને આ શિખામણ આપી છે ને? ભાભી, મારી માએ ભલે કરિયાવરમાં કાંઈ નથી આપ્યું પણ મને કરિયાવરમાં છે ને મને સારા સંસ્કાર આપ્યા છે. અને તમે મારી જેઠાણી છો ને એટલે હું તમારી મર્યાદા રાખીને આને હાલું છું. હો મર્યાદા? હા ખબર છે કેવી મર્યાદા રાખી છે ને તે મારી, એ હંધી ખબર છે. અને એ ના ભૂલતી કે હું આ ઘરની મોટી વહુ છું ને, જેઠાણી છું આ ઘરની. અને દેરાણી છો ને તો દેરાણી થઈને જ રહેજે. આ ઘરની માલકીન બનવાની કોશિશ ના કરતી. બાકી મરસ એવું છે ને ભૂંડું કોઈને છે ઠોબડું છે ને વિકતા વાર નહીં લાગે તારું મને. આમ કામ કરજા કરતી હોય ઉભા તો એની જેમ ઊભી રહીશો. જલપા, એ જલપા ક્યાં ગઈ હશે? કંઈક કામમાં હશે. જલપા લે. એ રામ, બોલાવીને થાકી તને. કોણ જાણે તું ક્યાં ખોવાયેલી હોય. આ તને કહું છું. બોલો ને બા. હું બોલો ને બા? કેટલી બૂમો પાડતી આવી, ક્યાંય મળતી નહોતી. અને અહીંયા બેઠી છે તોય જાણે તું અહીંયા છે જ નહીં, તું ક્યાંક બીજે જ છે, ખોવાયેલી છે. શું થયું? કાંઈ નથી થયું બા, બસ આ થોડાક વાસણો લૂસવાના હતા ને તો એ લૂસતી હતી બેઠી બેઠી. તે જીવ એમાં હતો મારો. આ વાળ છે ને એમને ધોળા નથી થયા, અનુભવથી થયા છે. સાચું કે? શું થયું? ઘરની યાદ આવે છે? તારા બાપુની યાદ આવે છે? અહીંયા નથી ગમતું બટા? ના બા, તમે હારા છો, બધાય હારા છે અને ઘર પણ સારું છે.
મને તો અહીંયા બહુ ગમે છે. મને ખબર છે મારી દીકરીને હજી અહીંયા નવું નવું લાગે છે ને એટલે તારા બાપુની યાદ આવતી હશે હે ને? બાપુને મળવા જવું છે બેટા? ના બા, એની કોઈ જરૂર નથી. પણ બા, બોલ કેમ મૂંઝાય છે? કંઈ જોઈ છે? પૈસા જોઈએ છે? ના બા, એવું કઈ વાત નથી. જયે કાંઈ કીધું કે એણે હું કીધું? ના ટાંટિયો તોડી નાખું એનો. ના બા, જયે કાંઈ નથી કીધું મને. તો પછી તું આટલી બધી ઉદાસ કેમ છે? શું થયું? બા, આ ભાભી મને આખો દિવસ હેરાન કરે છે અને બધુંય કામ કરવા છતાંય મને મેણા ટોણા માર્યા રાખે છે. અને મને એવું કેમ લાગે છે કે મોટા ભાઈને ને ભાભીને હું ગમતી નથી. એ લોકો તને આટલું હેરાન કરે છે, જીજ્ઞા આખો દી તારી પાસે ઢહડાવે છે અને તું મને કહેતી નથી કેમ? મને એમ થયું બા કે આજે નહીં તો કાલે હંતુય સારું થઈ જાય. પણ હમણાં થોડુંક ભાભીનું વધી ગયું છે બા. હજી હમણાંની જ વાત છે. સવારે હું વાળતી હતી ને તો મને જેમ આવે એમ બોલી ગયા અને મને કહે તારા મા બાપે કે કરિયાવરમાં શું આપ્યું છે અને તું તો સોય કે ગરીબ માવતરની દીકરી કે તું કે આ ઘરમાંથી નીકળી જા. કે મારે તો કે મારા દેર હારે કે તને પહેણાવી જ નહોતી કે અમારે તો બીજી કે સરસ મજાની રૂપારી છોકરી લઈ આવી હતી કે અને તું તો સોય કે કાયડી કે આવું બોલે છે બા મને. ઠીક, એટલે જીજ્ઞા તને આવું બધું બોલે છે. હું એમ કહું છું એણે જે કીધું ને એ બધું હું કહું ને તો હાલે. તું કરિયાવરમાં હું લાવી, તું રૂપાળી કેમ નથી, તારા માવતર કેમ છે, એ આ ઘરની વહુ છે તો એને આ બધું બોલવાનો અધિકાર નથી. અને આ બોલે છે તો તું મને આજે હું પૂછું છું ત્યારે તું મને કહેશે કાં? એ જ્યારથી કહેતી હતી ત્યારથી તારે મને કહેવાતું નહોતું? બા, મને એમ થયું કે થોડું ઘણું હશે, હાયલા રાખશે. એમાં તમને શું કહું આવી નાની નાની વાતમાં? એ તો તું ખાનદાન ઘરની દીકરી છે એટલે ફરિયાદ નથી કરતી. અત્યારે તારી જગ્યાએ કોઈક બીજી હોત ને તો જીજ્ઞાને લઈ નાખી હોત. હું જીજ્ઞાને કહીશ. બા, એક વાત કહું તમને, જો હું ભાભીને ને મોટા ભાઈને ગમતી નહોતી તો મારા લગ્ન કરાવીને અહીંયા મને ઘરમાં શું કામ લઈ આવ્યા? હે ભગવાન! હેરાન તો હું જ થાઉં છું ને. મારી વાત સાંભળ, આ બેવ મારા દીકરા છે. એ લોકોને તું ગમે કે ન ગમે હું ફરક પડવાનો છે? જય કાંઈ બોલેશ? જઈને તું ગમે છે ને? હા બા, જઈને તો હું ગમું છું. એને તો મને કોઈ દી કાંઈ નથી કીધું. મને તું ગમે છે? મેં કોઈ દી કાંઈ કીધું? ના બા, તમે તો મને દીકરીથી ને પણ વિશેષ રાખો છો. મને મારી માની પણ યાદ નથી આવતી. તો બટા થડ મજબૂત છે તો દાળ પાંદડા તો હલ્યા કરે, એની આમું ન જોવાય. તું ઉપાધિ કરમાં. એ જીગલીને તો મારે જે કહેવાનું છે ને હું કહી દે, પણ તું છે ને મને આવી ઉદાસ ફરે ને એ જરાય નથી ગમતું. ખુશ જ રહેવાનું અને કાંઈ પણ હોય ને. અને હા, એક વાત, એ બેઠી હોય ને ત્યાં જવાનું જ નહીં. અને કામ માટે ઝઘડો છે ને, કામનું તો હું એને કહી દઈશ. તારે ઉપાધિ ન કરવી હો ને બેટા? હાલ, તારે કાંઈ જોઈ છે બીજું? ના બા, મારે તો આ હું કરી નાખું ને, તું જા ઘડીક આરામ કર. બા પણ તમે થાકી જાઓ. હું નહીં થાકું, જા તું તારે, હું આ કરું છું. જા બા, બેટા. તમારે સા પીવી છે? બનાવી દઉં? મેં તને આરામ કરવાનું કીધું. જા, પછી આપણે મા દીકરી સા પીએ હો ને? હા. જા, ધીરે બેટા, ધીરે. કેવી ડાઈ દીકરી છે. ઓલીને આંખમાં કણાની જેમ ખુશેશ નહીં? એની તો હું આંખ ફોડી નાખીશ. ના લાયક. જય, મને ખબર છે કે મારે આ ઘરમાં દુઃખ ભોગવવાનું જ છે. મારા કર્મે જ લખાયેલું છે. મારા નસીબ એવા હશે કે મારે આ ઘરમાં દુઃખ ભોગવવું પડશે. જો તમે રજા મને આપતા હોવ ને તો મારે માવતર થોડાક દિવસ રોકાવા જવું છે.
જો તમે કહેતા હોવ ને તો સારું, કાંઈ વાંધો નહીં. આમે તું થોડાક દી તું તારા બાપાની અહીંયા જઈએ એટલે તારો મગજ શાંત પડી જાય. અને મને ખબર છે જ્યારથી તું પરણીને ઘેરે આવી છો ને, આ લોકો તને નકરું દુઃખ જ આપે છે. તને ઘડી કે તને હક નથી લેવા દેતા. મેણા ટોણા મારવા, ગમે રીતે વાંકમાં લઈને તને હેરાન કરવી. હું આ કેદુનો જોતો આવું છું. મને તારી ઉપર બહુ દયા આવે છે હો. મારાથી કાંઈ થાય એવું નથી, પણ હું તારી હારે છું, તું મૂંઝાતી નહીં. જય, એ તો મને ખબર છે. તમે અને બા તો બહુ સારા છો, પણ આ ભાભીનો સ્વભાવ છે ને બહુ ખરાબ છે. બસ હું તો મોટા ભાઈ અને ભાભીને જ નથી ગમતી. ખબર નહીં હું કેમ નથી ગમતી. એટલે જ્યારે આપણા લગ્ન થવાના હતા ને, ત્યારે આ બધાએ મને ના જ પડી હતી કે ગરીબ ઘર છે કે ત્યાં લગ્ન નથી કરવા. એ કે આપણા ગામમાં આપણી આબરૂ શું રહે કે ત્યાં લગ્ન કરી તો. અને મેં ને બાએ જીત પકડીને બેઠા હતા કે મારા બાપુએ તારા બાપુને જે વસન આપ્યું હતું ને, એ વસન ખાતર મેં લગ્ન કર્યા છે. અને તું મને ગમે છો નથી ગમતી એવું મને કાંઈ નથી. મારે રૂપ રંગનું મારે કાંઈ નથી મોહ. બસ તું મારું ઘર આગળ લાવી અને મારા ઘરની આબરૂ જાળવી રાખી ને, એ જ મારા માટે બહુ છે. જય, તમે આબરૂની ઉપાધિ ના કરો. મારા મા બાપે એટલા સંસ્કાર તો આપ્યા જ છે કે દીકરીને સાસરિયામાં કેમ રહેવું. એટલે તો મેં તારી યારે લગ્ન કર્યા છે. હવે જો મારે લગ્ન કરવા હોત રૂપાળી છોકરી યારે, તું આ મારા ઘરની આબરૂ ન જાળવી રાખત. પણ તું કાંઈ ઉપાધિ ન કરતી હો. હું મરે ને ત્યાં સુધી હું તારી હારે રહી. હું તને ક્યાંય દુઃખી નહીં થવા દઉં. મારા ભાઈ ભાભી ભલે તને ત્રાસ આપે, હું બાને વાત કરી કે ભાઈ ભાભી તને બહુ હેરાન કરે છે. બા કાંઈક ઠપકો દે ને તો કાંઈક ઓલી ભાભીમાં ને ભાઈમાં સુધારો આવે ને તો ઠીક છે. નકર પછી આને મારે સુધારવા તો પડશે જ ગમે એમ કરીને. એ તો વાત તમારી હાસી છે કે મોટા ભાઈ છે એટલે આપણે મર્યાદા પણ રાખવી પડે. આપણે રહ્યા નાના. અને બીજી વાત કે તમે બાને પૂછી જોજો ને કે મને માવતર જવું છે તો. અરે કેવી વાત કરે છે. હું રજા આપું ને તને એટલે સમજી લે તને બાએ રજા આપી છે. જય, આ ઘરમાં વડીલ બા છે અને બાને પૂછવું પણ જરૂરી છે ને. મારી માને હું સારી રીતે ઓળખું છું. કેમ કે પારકા ઘરેથી જે દીકરી આવી હોય ને એને કેમ હાંસવી ને એ મારી માને સારી રીતે આવડે છે. એટલે તું એની ઉપાધિ ન કરતી. તારે જવું હોય ને તું જા, બાને હું સમજાવી દઈ. અને આમે તું તારા બાપાની ઘરે તું રોકાય ને એટલે તારો મગજ થોડોક હળવો પડી જાય. સમજી તું? તો હાસી વાત છે તમારી, પણ ઘડીક એમ થાય છે કે જાઉં કે ના જાઉં. એક તો ભાભી કાંઈ ઘરનું કામ કરતા નથી અને બાને ઘરનું કામ કરવું પડશે. હવે બાની ઉંમર થઈ ગઈ છે ને એનાથી બધુંય કામ ના થાય આ ઘરનું. અરે એમાં એવું છે ને, તું આ ઘરની ઉપાધિ તું કરી. અને રહી વાત કામની, તો બા કામ કરશે ને ઘરનું તો હારવાર હું થોડું કામ કરાવી લઈ. અને મોટો ભાઈ મને કામ કરતા જોયા ને તે આફોડા એ શર્મા એટલે એની ઘરવાળીને કહે કે ઘરનું કામ તું કરી, આદમી કરી ન સારું લાગે. અને ભાભી આફોડા કરશે, ક્યાં જાય નહીં કરે ને. હે સારું, હવે જે હોય એ બધું મૂકો અને હવે તમારે કામ હોય ને તો તમે બજારે કામ પતાવી આવો. કંઈક કામ હતું ને તમારે, અને હું થોડું ઘરનું કામ કરી નાખું પછી બાને ચા બનાવી દઉં. સારું, વાંધો નહીં. અને તું કાંઈ ઉપાધિ ન કરતી હો. હા ભલે. બટા તો આમ ઓસિંતાની આવી ગઈ, કાંઈ હમાસા ન મોકલા ને જમાઈ ન આવ્યા, તું એકલી એકલી કેમ આવી? બા, મને છે ને તમારી બહુ યાદ આવતી હતી અને છે ને હું પૈસા વગર નથી આવી. તમારા જમાઈની રજા લઈને આવી છું અહીં રોકાવા. એવું છે તો બહુ સારું કહેવાય. આમેય અમારી જલુડી ડાય જ એટલી છે ને કે એની વાત જ ન પૂછો. હવે મને એમ કે તારા હાહરિયામાં બધું ઠીક તો છે ને? તારા હાહરિયામાં તને કાંઈ દુઃખ તો નથી ને બેન? ના બા, મારા હાહરિયામાં છે ને બહુ સારું છે. મારા હાહુય હારા છે, તમારા જમાઈ હારા છે,
મારા જેઠ જેઠાણી એ બહુ સારા છે, મને દીકરીની જેમ રાખે છે. એવું છે? હા બા. અરે હા, શું બોલ બેટા, જે હોય મને કહી દે તું તારે. બા હાસું જ બોલું છું, આમાં કાંઈ ખોટું નથી બોલતી હું. તું ભલે ને મન ન કે, પણ તું મારા કાળજાનો કટકો છો. હું તારી માં છું ને મને ખબર ન પડે એવું કાંઈ બનતું હશે? હે? બા હું સાચું કહું, કાંઈ દુઃખ નથી. બેટા સાની રહી, મને ખબર છે તારા ગામથી ને મને બધા વાવડ મળી ગયા છે કે તને તારા હાહરિયામાં દુઃખ છે. તું ભલે ને મને ન કે. બા એ બધા ખોટું બોલતા હોય. ખોટું એમ થોડા કોઈ બોલે બેટા. હે? આ તારું મોઢું જોઉં ને ત્યાં મને ખબર પડી જાય કે તને કેટલું દુઃખ છે. ગાંડી તારી માને તો બધી વાત કરાય ને. એ તો તમારી યાદ આવતી હતી ને, એટલે ઘણા ટાઈમથી તમારું મોઢું નથી જોયું ને, એટલે આંખમાં આંસુડા આવી ગયા. તારી માને તો રમાડવા મળી બેટા. હે? મને ખબર જ હતી કે આ શહેરના માણસ છે ને આવા જ હોય. એ કોઈ પણ ગામડાની દીકરીઓને સમજી ન શકે, કારણ કે ગામડાની દીકરીઓ છે ને લાગણીશીલ હોય. એ લાગણીના તાતણે બંધાઈ જતી હોય છે. ના શેરના માણસો એના પરિવારને હાલ કદાચ જમાય હારા હશે, પણ એના પરિવારમાં કોક તો એવું હશે જ જે તને દુઃખ પહોંચાડતું હશે. હે ને બેટા? બા મારા જેઠને જેઠાણીને નથી ગમતી. મને ખબર જ હતી બેટા કે તારા ઘરમાં કોક તો એવું જ હશે કે જેને તું નહીં ગમતી હોય. પણ જો બેટા, તું ઉપાધિ કરવા બધું હારાવાના થઈ જાય. જો આપણે તો શું જોવાનું હોય કે આપણા ધણીને આપણે ગમીએ છીએ ને બસ, એટલે આપણે ભગવાન મળી ગયા બરાબર સમજવાનું. હે? અને તાર હાહુ જો હારા હોય એટલે પછી બીજું તારે કાંઈ નહીં જોવાનું. હે? અને આમે તું તો બધાને લાગણીઓના તાંતણામાં બાંધીને રાખી એવી છો. હે? અને રહી વાત તારા જેઠ જેઠાણીની, તો સમય આવતા મને નથી લાગતું એ તારા હાહુને અને તમને લોકોને હારે રાખે. એવું જ છે ને બેટા? હા બા. અને એને ક્યાં તારે યારે જિંદગી કાઢવીશ? તારે તો જમાઈ યારે જિંદગી કાઢવાની છે. જમાઈને તો તું ગમશો ને? હા બા, એને તો કાંઈ વાંધો નથી. એ તો મને આટલું કે ઓછું નથી આવવા દેતા. બસ બેટા, તો પછી મને હૈયે 100% ધરપત થઈ ગઈ કે મારી દીકરીને હારો વર તો મળ્યો. હે? કાંઈ નહીં, મને ખબર છે તું સહને કરી લે ને બધાને તારાય કરી લે, કારણ કે મારી દીકરી છે ને ગામડાની છે. ગામડાની તો છે પણ એક ગરીબ બાપની દીકરી છે. હા બા, મારા બાપુજીએ જે વસન આપ્યું છે ને, એ વચનની ઇજ્જત કરવાની છે મારે. એનું વચન હું બરીશ ત્યાં સુધી નહીં તોડવું. બસ બેટા બસ, મને તારા પર ભરોસો છે. તું કોઈ દિવસ તારા બાપાએ આપેલું વસન નહીં તોડે. કદાચ તારો જીવ દઈ દે, વસન નહીં પાકી છે મારી દીકરી. અને હવે તો શહેરમાં જઈને આમાંય બહુ હોશિયાર થઈ ગઈ. આવી મોટી મોટી વાતો કરે છે અને પછી આઉડાય પાડે છે. હે? હવે આઉડા નહીં પાડતી હો ને? તું સિંહણ છો તારા બાપાની. સારી. રાજ, હા બોલો ને બા. આ મેહુલે તો રાજ માંડ્યા છે, પણ મારા રાજે કયા રાજ માંડ્યા છે? ગાડી બાડી હરખી હાલે છે કે નહીં? ગાડી હરખી જ હાલે ને બા, ગાડીમાં શું વાંધો હે? ગાડી નહીં વાડી, તું બેરો થઈ જઈશ. હું તો ગાડીનું સમજ્યો. આ નવી લીધી ને એની કહેતા જો મને એમ છું વાડીએ એમાં શું વાંધો હોય? વાડી બા હાલે થોડી, વાડી નહીં જ હોય આપણે વાવવી પડે. લ્યો, તું છે ને હવે ઓલા ટૂચકા કરવા માંડ્યો છે. પેલા કે ગાડી, હવે ગાડી ને લાડી નવી હોય ને ત્યાં સુધી તો હારી જ હાલે, પછી જ એમાં બગાડો થવા માંડે. જો બા, હા મેં નવી ગાડી લીધી ને એ હારી હાલે છે, અને અમારી લાડી છે ને એ હારી જ હાલે છે, એમાં કાંઈ વાંધો નહીં. તો હાલતી તી
હાલતી તી કાલ થઈ ગયું, આજે ઈ બગડી ગઈશ. કોણ બગડી ગઈ? તાર લાડી. લે, એણે શું કર્યું વળી? એને કે હરખી રે હરખી રે. ઓલી બિસારી નવી આવી છે એના પર ઈ કેટલું જુલમ કરે છે એ તને ખબર છે? હા, એટલે એમ કયો ને ક્યાં નવી વહુનું ઉપરાણું લઈને બેઠા છો. હમ જો બા, હા મારી લાડી છે ને એ હંધુ હરખું જ કરે છે અને બધું બરાબર જ કરે છે. અમે તો બે તમને પહેલાં જ ના પાડી હતી કે એ ઘોને છે ને આ ઘરમાં લાવી રહેવા દો, પણ તમે બહુ ડાયા થયા હતા ને. વસન આપ્યું છે ને ફલાણું આપ્યું છે ને આ તારા બાપુનું વસન મિથ્યા ન થવા દેવાય, આ બધું તમે કીધું હતું. અમે તો ના જ પાડી હતી બે માણાએ કે રહેવા દો, એવા ગરીબડા વારે આપણે સંબંધ નથી બાંધવા. થઈ ગઈ ને આબરૂ, આ ધજાગરા આ ગામમાં થૂથું થાય છે ને બધી. ઓલી નવી આવી છે એને તું એમ કહેશ કે ઘો ઘાલી છે, તો આ તારી વાળી શું છે? ઈ જ છે, પણ કહેવાય ને વરને કોણ વખાણે? વરની માં. એમ તને તો તારી લાડી હારી જ લાગવાની છે, પણ એ કેટલી હડેલી છે ને એ મને ખબર છે. જો બા, હા છે ને એ બહુ સારી છે હો. હા નવી બહુ આવી છે એનું કાંઈ તમારે વખાણ કરવાની જરૂર નથી. અત્યાર સુધી બહુ ડહડા કર્યા છે. બોલતો નહીં, મેં એના વગોણા કોઈ દી નથી કર્યા, પણ આ નવી આવી છે ને એને આમ હેરાન ન કરાય. મારે માટે તો બે વરખી છે, ડાબી જમણી છે. એકને નુકસાન થાય ને તો રડું મને જ આવવાનું છે. હા લ્યો, હા ખબર નહીં હું ભાળી ગયા છે આમાં. હે આ જેદુના ખબર પડી ગઈ કે આના જયલાને લગ્ન કરવાના, તે દૂનું સોંટ્યા છો. એ આવા છે, એ તેવા છે, બહુ સંસ્કારી છે, સારા માણસો છે, પણ હારા તો છે ભિખારી છે, ભિખારીના પેટના. હાવ આમ છે ને કાંઈ આમ 5 માણસ વચ્ચે ઊભા હોય ને તોય લાગે. હું કહેવું તમને, હવે આપણી બાજુમાં ઊભા હોય ને તો આપણે આમ બેઠા જોઈએ જેવું થાય. ઝૈલાના લગ્ન લીધા ત્યારથી મારા વખાણ કરતા તારી બાયડીના વગોણા વધી ગયા તા. આપણા ઘરે ઈ શોભે નહીં, ગરીબની સોડી છે, કરિયાવરમાં હું લાવશે. અરે પણ તારે ક્યાં એનો કરિયાવર વાપરવો છે અને તારે ક્યાં એના રૂપને લઈને સમાજમાં જવાનું છે? એ જાણે ને એનો વર જાણે. આમે મારો દીકરો કયો રૂપાળો હતો, તોય તું આવીને એને જોઈને તો એ તો એમ જ હોય. કંઈ જરૂરી નથી કે વર ને વહુ બેવ ધોળા જ જોઈને કાં બેવ કાળા જ જોઈને કાં એક ધોળો એક કાળો. એ ભગવાને જોડી બનાવી છે એ રીતે જ આવવાના છે. અને ધોળા તો ગધેડાય હોય, ઘોડાની જેમ દોડતા આવડવું જોઈએ. એ બા, હા બધી તમારી વાતું છે ને તમારી પાસે રાખો, અને તમે શું કહો છો? હે ધોળા ગધેડાય હોય ને અલાય હોય, આ તો મનવાળી વાત છે. હા રૂપાળા કે કાળા ધોળાનું નથી કહેતો હું. શું કહું છું, સમો વડિયાની વાત છે. હે હા આપણું ઘર જોવો ને એનું ઘર જોવો. આવ ભિખારી જેવા છે એની હારે તમે વ્યવહાર કરીને બેઠા છો. હવે સોચવાનું કોને? તમારે જ ને. સરસ. આ તું નાનો હતો ને ત્યારે ઓલા ગંગાબાના દીકરાની સડિયું પહેરીને તું ફરતો હતો. આપણે તાકડા નહોતા તારા સડિયું ને તારા બુસ્કોટ લેવાને, તોય તું એવામાં જ મોટો થયો છે. હવે 2 પૈસા હું થઈ ગયા આ ખેતરમાં ને વાડીમાં, એટલે હવે તું મોટો થઈ ગયો અને બીજા નાના થઈ ગયા. એમ માની લો કે આપણે ગરીબ હોત તો મારા હારા છોડી દેતા અહીંયા? નો દે ને, નો જ દે કોઈ. લે, કાંઈ જરૂરી નથી. માણાના રૂપ ન જોવાય, ગુણ જોવાય. એ બધી વાતું છે, ગ્રુપ જોવાય ને ગુણ જોવાય. આ ગુણના હું પોટલા ભરવા વેસવા જાય, ઘોડો ઘોડો ને ગધેડો પાસે ઊભા રાખો, કિંમત ઘોડાની જ વધારે આવે, ભલે ઈ કાળો હોય, ગધેડાની ન આવે. તમે તમને ઈ જ કહી છે. તમે કહો છો કે રૂપાળા ગધેડા હોય, ઘોડાની છે ને ગધેડા ને ઘોડાને હારે નો હરખાવાના હોય. ગધેડાનું કામ ગધેડો કરે ને ઘોડાનું કામ ઘોડો કરે. બસ તો ઈ જ કહું છું. આ તારાવાળી ગધેડા જેવી ધોળી છે પણ બીજું કાંઈ લેવાનું નથી, અને જયલાની વહુ કાળી છે પણ ઘોડા જેવી છે. મજાના કામ ઉપાડી લીધા જ ઘરના હંધાય. ગમાણીમાં બાંધો ઘોડા જળી હોય તો. કેમ હમણાં તો કિંમતે આવ્યો તો, હવે ખબર પડી કે હા મારી બાયડી ધોળી ગધેડા જેવી છે એટલે હવે આવી ગયું ગમાણે બાંધો. એમ ન હોય. અને કહી દેજે એને સમજાવી દેજે કે આની હારે સારી રીતે રહે, નહીં તો પછી છે ને જોયા જેવી થાય. એ બા ઈ છે ને સારી રીતે જ રહે છે. મને દેખાય છે તું આખો દી ઘરમાં નથી હોતો, તું તો વાડીએ હોય છે. અને અહીંયા ઈ જે નાટક કરે છે ને એ નાટક હું હાલવા નહીં દઉં. એને એટલું કહી દે છે, નહીં તો મારા જેવી ભૂંડી નથી. એ હા સારું હો, હા સારું. જાવ હવે રોટલા ભેગા થાવ. તમે છે ને અમારી બાયડીને ખોટી આંખે ન કરતા કે ધ્યાન રાખજો. જા એને કેતા ને રોટલા ખવડાવે. હા એ તો ઈ જ ખવડાવશે, કાંઈ ઓલી નવી આવી મન નહીં ખવડાવે. ઈ ખવડાવે તો ખરી, ઈ એના વરની, તું તારી લાડીનો. ચલ બા,
હા છે તારે નકરું કામ જ કરવાનું છે કે પછી આરામે કરવાનો છે? આખો દાડો તું કામ કરે છે, તને થાક નથી લાગતો? શું કરવું હવે? ભાભી કઈ કામ ન કરે તો મારે કરવું પડે ને. કઈ ઘરે એમને એમ તો રાખી ન મુકાય. કાલ સવારે 2 મહેમાન આવે તો કેવું લાગે કે આની વહુ કામ નહીં કરતી હોય? આપણા જ ઘરની ઇજ્જત જાય ને એને. ઈ વાત લે. જય શ્રી કૃષ્ણ. સીતારામ. જય શ્રી કૃષ્ણ બા. બાપુજી જય શ્રી કૃષ્ણ. એ આવો આવો વેવાણી વેવાણી, જય શ્રી કૃષ્ણ. આજે બહુ સાસે દાડે દેખાણા. તમારા ઘરે કઈક પ્રસંગ છે હે ને? નોતરું દેવા આવ્યા છે. સાજા દિવસે નહીં, પણ અમે છે ને મોટા પીડ્યા છીએ. અમારે છે ને અહીંયા વહેલું આવવાની જરૂર હતી. તો કેમ હવારે બસ ન મળી? જો વહેલા આવ્યો જ ને તો આ મારી દીકરીને જે દુઃખ સહન કરવું પડ્યું હોત ને એ ન કરવું પડત. વેવાઈ, આ કેવી વાત કરો છો? તમારી દીકરીને કાંઈ દુઃખ નથી. તમે એવી રીતે ખોટું બોલો માં. કેટલા વિશ્વાસે મેં મારી દીકરીને આ ઘરમાં આપી હતી. મને એમ હતું આ રાજાની કુંવરીની જેમ રહે અને રાજ કરશે. અરે મને મારા ભાઈબંધ ઉપર પૂરો ભરોસો હતો. અરે અમે તો એકબીજાને વસને બંધાણા હતા અને તમારી ઉપર એની કરતા વધારે ભરોસો હતો, કારણ કે એ નથી પણ એનું વસન તમે પાળશો. આ મારી દીકરીને તમે તમારી દીકરીની જેમ રાખશો. વેવાઈ, હું વસને બંધાયેલી છું અને વસન પાળું છું. મારે લીધે જો તમારી દીકરીની આંખમાં આંસુ આવતા હોય ને તો ભૂલ અરે પણ એની આંખમાં આંસુ ત્યારે આવે ને, જો આંખમાં આંસુ હુકાય તો બીજા આવે ને. આંખમાં આંસુ હુકાતા જ નથી. અને ખાલી મારી દીકરીની પાછળ તમારા દીકરાનું નામ જોડવાથી છે ને એની પત્ની નથી થઈ જતી. પત્ની બનાવવા માટે એને આ ઘરનો મોટો દરજ્જો દેવો પડે. બાપુજી મને ઘરમાં કાંઈ દુઃખ નથી. મારે બહુ સારું છે. બટા બસ, મેં તારા બાપાને બધી વાત કરી દીધી છે. અને જમાઈ, તમારે તો ઘરમાં ધ્યાન દેવું પડે ને. તમને પૌણાવીને દીધી છે મારી દીકરી, તમારા ભાઈઓને કે તમારા ભાભીઓને નહીં. હા, ઘરમાં તમારો એટલો હક છે જેટલો તમારા મોટા ભાઈનો છે. તો મારી દીકરીને તમારે કેમ રાખવી તમારા હાથમાં હોય ને. છોકરો ખુશો હોય ને એનો મતલબ એમ નથી કે કાંઈ ન બોલે, પણ જ્યારે પત્ની ઉપર જુલમ થતો હોય અને પત્નીને ત્રાસ સહન કરવાનો આવતો હોય ને તો એ એના પતિએ પછી ભલે કોઈનો દીકરો હોય, ભલે કોઈનો ભાઈ હોય, ભલે કોઈનો દેર હોય, પણ એને છે ને સામે બોલવું પડે છે. પણ તમે એ ન કર્યા. હા જમાઈ, તમારા હાહરાની વાત હાસી છે. હા, તમે મારી દીકરીને એટલું બધું દુઃખ દો છો એટલે અમે મારી દીકરીને તેડી જઈશું. ના વેવાણ, હા બરાબર છે બા. હારું કામ કર્યું. હા, તમારી દીકરીને તેડવા આવ્યા ને, હા તેડીને જાતા જ જાઓ એટલે આ ઘરમાંથી અમારે ભલો જઈને જાય. થાકી ગયા છે. એ સુકાદો લેવા વાળો તું કોણ કે આ ઘરમાંથી જશે? જાઈશ તો તું અને તારી બાયડી જાશો. અરે અમે ક્યાંય નહીં જઈ, અમે આ ઘરના સભ્ય છીએ. હે એટલે તમે હાની હાડો થઈને મારી ઉપર હાથ ઉપાડો છો? હા, હા જોયું તે? હા 2 મહિનાથી આ ઘરમાં પડીને આવી અને મા દીકરા છે ડખા કરે એમાં. આમ નીકળા ઘરમાં બેઠી છે. હું થોડું બસ. તારું ઘરમાં તો ડખા તે કરાવ્યા છે. હારામાં હારી છે, હારા સંસ્કાર વાળી છે, પણ તારે છે ને આ ઘર પચાવવું છે અને તારે અહીંયા બાપ બનીને રહેવું છે. એટલે તું એને કહી છે, મને બધી ખબર એ છે. તમે જે સમજો એ. હા તો છે ને કેવા કરમની આ ઘરમાં આવીને ખબર નથી પડતી. ખરમ ભમરાડી ફૂટલ ટાટિયા વાળી. ઈ ગમે એવા કર્મ વાળી આવી, પણ તું તો કુળ વાળી કેવા કુળની આવી છે? કુળ નાશીની છે તું, કુળ નાશીની. બા બોલવામાં ધ્યાન રાખજો. ઈ એને કે મને નહીં વેવાઈની આ મેં એની દીકરી માટે આટલું બોલે છે ને શરમ નથી આવતી? પહેલા જ તમને બેશરમ. ના પાડી હતી, પહેલા જ ના પાડી હતી તમને. તમે કોણ ના પાડવા વાળા? હા ઘરમાં હું આના બાપ સાથે વચને બંધાયેલી અને મારે એને લાવવાની જ હતી કોઈ પણ કાળે. હા વસન આ વસન આપીને તો છે ને ઘરની પથારી ફેરવી નાખી. આને એને નહીં આંખ તમે. ખોલ, તારી આંખ ખોલ. હવે બહુ થયું. અને યાદ રાખજે, અમે લોકો તો અહીંયા રહીએ ન રહીએ મને નથી ખબર, મારો ભગવાન જાણે, પણ આ તને બરબાદ ન કરી નાખે ને તો મને કહેજે. એના રૂપની પાછળ તું પાગલ થયો છે ને, એક દિવસ ઈ તને બરબાદ કરી દેશે. અરે જે થાય ઈ. મારું હોય હું મારું ફોડી લે. તમારે મને સલાહ દેવાની જરૂર બસ નહીં. તો તું મને કહેવા વાળો કોણ કે આને નહોતી લાવવાની ઘરમાં? જુઓ જમાઈ, મોટા ભાઈ છે ને, મોટા ભાઈ બા એ ભાભી પાછળ ઘેલા થઈ ગયા છે. એને ભાભી સિવાય બીજું કઈ દેખાતું નથી. ક્યાંથી દેખાય? મારા પતિને પ્રેમ જ એટલો આપું છું અને તમે એમ કહો છો ને કે આવ્યા પછી 7 વર્ષ જે પરણીને આવી કોઈ દી ઘરમાં ડખો થયો?
પણ હાજે દીદી આ ઘરમાં આવ્યો ને તે દી થાય ના પાડી હતી કે પર નાતની લાવો માં આપણી નાતની લાવો પણ તમને શોખ હતો ભોગવો આવે. ના એ હારી છે. આ નાતી લઈ લાવીને હું બરબાદ થઈ ગઈ. ઈ તો હારી જ છે. હા પૈણાવો જાવ તમારા દીકરાને બીજી યાર તમારો દીકરો પૈણતો હોય તો. બીજી વાર હું કામ ભણું? ના ના તું એને ક્યાંથી પરણવા દઈશ? એના જીવનમાં તો તું ગ્રહણ બનીને આવી છે. ગ્રહણ નહીં એના જીવનમાં તો હું સોનાનો સૂરજ બનીને આવી છું. ઈ ખબર પડશે. દાડા જવા દ્યો થોડાક. હા મારી સામે તમે એટલું બોલો છો તો તે અમારી વાહે અમારી દીકરીને હું દુઃખ નહીં આપતા હોય તમે. બાપુજી તમે અહીંથી ને અત્યારે જ જતા રહ્યો. જ્યારે દીકરીની વિદાય થાય છે ને ત્યારે કહેવત છે ને કે હાહરિયાની સુંદરી અને માવતરનું ખાપણ હોય છે. અને જ્યારે દીકરી વિદાય લે છે ને ત્યારે એ હારે વળે છે. એની ઠાઠડી છે ને હાહરિયામાંથી જ નીકળે છે. હું ત્યાં નહીં આવું. બેટા આ વસંતે હું નહીં તોડું. મારા વચનને કારણે તારી જિંદગી બરબાદ નથી કરવાની. અમે તને લેવા આવ્યા છીએ અને અમે લઈને જ જાવું. અમે તારી જિંદગી બરબાદ થવા નથી માંગતા. ભાભી હવે તમારામાં થોડોક સુધારો લાવો ને તો સારી વાત છે. અને આ જો વહી જાય ને તો ઘરના ધંધાએ કામ તમારે કરવા જોઈએ હો. ઓહો બાકી આટલા વર્ષથી ઘરના હંધાઈ કામ તમે કરતા હતા નહીં અને આ એના બાપની ઘરેથી કામ કરવા આવતી એમ. યાર ઢવડો હાથ કરતી હતી. તમે કાંઈ ખળી ભાંગીને બે કટકા નથી કર્યા. વાહ, તો કોણ આવતું હતું? તમારી હાહુ આવતી હતી કામ કરવા આટલા વર્ષ કે તમારા હહરા આવતા હતા કે તમારી હાડીઓ પાટલા હાહુ કામ કરવા આવતી હતી? આટલા વર્ષ છે ને પરણીને આવી ને દીદીના ઘર હું સાચું છું. જો ભાભી નથી સાચવતું. જો ભાભી મારા હાહુ અને મારા હાર વિશે એક શબ્દ ન બોલતા. એ હું સહન નહીં કરી લઉં. અને રહી વાત બીજી, અને જો આ વહી જાય ને તો હું બીજા લગ્ન હું નહીં કરું. કાઈ નહીં મારામાં એટલી તેવડ છે કે મારા દેરને હું આ જીવન હાચવી લે તમને હા જીવન તમને રોટલા ઘડે ખવડાવી બસ અરે. આવી કાડી કરતું જય. તમારા ઘરમાં રાખવી એના કરતા વહી જાય હારું. જય તું કાંઈ નહીં બોલ. એકદમ ચૂપ. આ તો બાયડીનો ગુલામ છે. આવી બાયડી બોલે ને તો વર તો છે ને બધાની વચ્ચે એને લાફો મારી દે. પણ આ તો સફરજન છે. નહીં બોલે ઈ. અને સાંભળી લો વેવાય અને વેવણ તમે ચિંતા ન કરો. અમે આ ઘર છોડીને જાય છીએ. તમારી દીકરીની આંખમાં અમે આંસુ નહીં આવવા દઈએ. તમે ઉપાધિ કરો માં. અને મારા પર ને જય પર વિશ્વાસ રાખો. હા બાબુ મેં જલ્પાને વસન આપ્યું કે હું જીવીશ ને ત્યાં હું એને હું કાંઈ નહીં થવા દઉં. એને હું હથેળીમાં રાખીશ. બા આપણે જો નોખા થાવું ને તો આપણા ઘરની જ ઇજ્જત જાહે. નહીં જાય નહીં જાય. અત્યારે જે થાય છે ને તો સમાજ કુટુંબ મહોલ્લો કોઈ આવતું નથી. તો આપણે નોખા થાશું ને જો કોઈ કહેવા આવશે ને તો આ તારી માં બેઠી છે એને જવાબ આપવા વાળી. તું ઉપાધિ કરમાં. હાલો આપણે જાય. આવાની હારે રહી કોણ? અને રહી વાત મારા ખોરડાની, આ ખોરડું મારું છે. કાલે નહીં તો 4 દી પછી આ લોકો રસ્તે રખડતા ન થઈ જાય ને તો કહેજો મને. હાલો આપણે જાય. વેવા તમારો ખૂબ ખૂબ આભાર. અમને આટલો બધો વિશ્વાસ નહોતો કે તમે આવો મોટો નિર્ણય લેવો. પણ ખરેખર આજે તમે તો એ સાબિત કરી દીધું કે હા હું એક માં બની શકે છે. અને તમે મારી દીકરીને માં બનીને જે સાથ આપો છો ને એ સદાય આપતા રહેજો. કારણ કે અમારે તો બીજા કોઈનો સહારો નથી. વેવાણ હું વસને બંધાયેલી છું અને વસન એ જ મારું નાક છે. હું એને કપાવા નહીં દઉં. હાલો હાલો આપણે જાય. નહીં વેવાણ હવે અમે અહીંથી રજા લઈ અને તમારે તમારી રીતે લીધેલો નિર્ણય છે ને એને ઉકેલજો. જય શ્રી કૃષ્ણ. ઉપાધિ ન કરતા. જો તારા હાઉ છે ને તારા માં જેવા જ છે. તારે જે વાત હોય બધી એને કહેજે બસ. સારું કઈ ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. છાની રીતે રડી લીધું મોરડું આવતું હશે ને રૂમાલ આપું મોઢું ધોવા માટે. રહેવા દે. જયું છે ને એને હાંસવી દે. હા તમારો લાલ ઓલો આપશે ને હાલો મોઢું ધોવા. આવાની હાથે કોણ લપન છપન કરે? કરો. હા હવે આપણા ઘરમાં અંજવાળું થયું. હા અમાસની રાત વહી ગઈ ને પૂનમનો ચાંદ આવી ગયો ઘરમાં. હા. કેવું અંજવાળું થઈ ગયું આપણું ઘર. ઈ હારી વાત. હા સારું કર્યું આમ તો. આ જે છું ને હારા હાટું છું. હવે આ ઘરમાં કોઈ નહીં, આપણે એકલા.
બાને એને જે કરવું એ કરે. બહુ મોટા ઉપાડ્યા સીડ્યા થા. ઓલો છે ને પાડી તી કે લાવતા નહીં ના હેમઝા પરિણામ હંધાઈને ભોગવવું પડ્યું. એ આવા ભિખારા રે સંબંધ બાંધે ને એટલે આવું જ થાય. પણ જો આમ આપણું કામ થઈ ગયું ને હે આપણને મકાન મળી ગયું હા આપણે એકલા રહેવું જલસા કરશું અને આમે કોઈ રોકટોક કરવા વાળું માથે રહે તો નહીં. હવે તું એક કામ કર. હા બધાનું છે ને ઓલું કહેવાય કથા સાંભળી આપણી માથું ચડી ગયું. એક રકેબી હારોથી શા બનાવી જા. હું તમને આગળ જ કહેવાની હતી કે એકાદ રકબી હારો શાક બનાવો ને કેટલો ટાઈમ પછી તમારા હાથનો ચા પીવા મળશે. ઘરમાં કોઈ નથી, આપણે એકલા છીએ તો ચા તમે બનાવો ને હા આજે. તો કાંઈ વાંધો નહીં. તે કીધું ને બનાવી નાખું એમાં હું મુંજાઈ ગઈ લે.